પહોંચે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા જ તાપી નદી હવે બે કાંઠે થઈ રહી છે। અડાજણના રેવાનગરમાં નદીના પાણી ફરી વળ્યા છે। રેવાનગરમાં રહેતા અંદાજે 42 લોકોનું સ્થળાંતર કરાયું છે। લોકોને સલામત રીતે પ્રાથમિક શાળામાં ખસેડાયા છે। નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। ઉકાઈ ડેમમાં હાલમાં જળ સપાટી 336.44 ફૂટ પહોંચી ગઈ છે। સુરતના આપ જોઈ રહ્યા છો આ ગરીબ જે લોકો જે છે એમની મુશ્કેલીમાં વધારો થયો છે। અત્યારે જે આ પૂરની વ્યવસ્થા જો થયેલી છે તેના માટે બધાને વ્યવસ્થા કરી રહેલા છે। કાલથી પૂરી રાતથી અમે જાગીને એ લોકોને બધાને સ્કૂલના અંદર સરેન્ડર કરાવ્યા છે। એ લોકોને ફ્રૂટ પેકેટ કેવું બધા હરેક વસ્તુ। હવે કેટલા મકાનોમાં પાણી ભરાયું છે અને કેટલા લોકોને લઈ ગયા છે? 26 મકાનોમાં પાણી ભરાઈ ગયું છે। 26 મકાનોના અંદર પાણી છે અને એ લોકોને સ્કૂલના અંદર સરેન્ડર કરાવેલા છે। શું હવે કઈ રીતના તંત્ર અહીં કામે લાગ્યું છે? અમે બધા છે તે એસએમસી વાળાથી લઈને પોલીસવાળા બધા સેવા બાજુએ રહેલા છે। અત્યારે અમારા અહીંયાના મેયર સાહેબ કોર્પોરેટર સાહેબ બી આવી ગયા છે અને બધા સરકારી કર્મચારીઓ બધા અહીંયા આવીને સેવા આપી રહેલા છે। ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાતા 2,47,000 ક્યુસેસ પાણી છોડવામાં આવ્યું છે। તેની સીધી અસર સુરતની તાપી નદીમાં જોવા મળી રહી છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે। સુરતની તાપી નદી છે બંને કાંઠે વહેતી થઈ છે અને તાપી કિનારે આવેલા ઝોપડાઓ જે છે ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતના અડાજણ ખાતે આવેલા જે રેવાનગર છે રેવાનગરના લગભગ આશરે 15થી 16 જેટલા મકાનો છે ત્યાં આ રીતના પાણી ભરાઈ ગયા છે। તંત્ર દ્વારા લોકોની સલામતીના ભાગે તમામ લોકોને જે છે અહીંથી સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે અને તેમને રહેવા માટે પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। હાલ જે રીતના સતત જે છે ઉપરવાસમાં વરસાદ વધી રહ્યો છે અને ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે અને તંત્ર દ્વારા તબક્કાવાર જે છે ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલની જો વાત કરવામાં આવે 2,47,000 ક્યુસેસ પાણી જે છે હાલ છોડવામાં આવ્યું છે અને લગભગ 336 ફૂટ જેટલી જે છે હાર ઓટર જે છે સપાટી હાલ જોવા મળી રહી છે। હાલ મહાનગરપાલિકા દ્વારા જે છે લોકોને દરિયા કિનારે નાવડીઓ વાળવા માટે નહીં જવા અપીલ કરવામાં આવી રહી છે અને તમામ લોકોને જે છે સહી સલામતી સ્થળે ખસેડી જવા માટે અપીલ કરાઈ છે। હાલ તો જે રીતના રેવાનગરની અંદર લગભગ 16 જેટલા મકાનોમાં પાણી ભરાઈ જતા લગભગ 42 જેટલા લોકોને જે તે અહીંથી સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। હાલ જે છે સતત તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને તાપી નદીમાં પણ જે છે પાણીની આવક વધી રહી છે અને આ પાણી જે છે સીધું લોકોના ઘર સુધી ફરી વળી રહ્યું છે। ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ સહિતને પોલીસ વિભાગ જે છે તંત્ર જે એલર્ટ છે અને અહીં તમામ રીતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને સહી સલામતી સ્થળે જે છે હાલ ખસેડવાની કામગીરી ચાલી રહી છે। પ્રશાંત ડિવરે, જે મીડિયા, સુરત।